તો તમે આજે મેન્ટેનન્સની વાત કરીને ખરેખર બહુ સારી વાત છે હિમાંશુભાઈ, કારણ કે મેન્ટેનન્સ કરવા માટે કોઈ એજન્સી તો જોઈએ જ. આરએનબી એને સંભાળી શકવાનું નથી, અથવા તો જિલ્લા માર્ગ તો સ્ટેટ હાઈવે નેશનલ હાઈવે જોડી દેવું જોઈએ. એટલે આંતરરાષ્ટ્રીય કક્ષાની એજન્સી અથવા તો જેને બનાવ્યો છે એસપી સિંગડા, એની જે કેવી એજન્સીનો આમ એને તૈયાર કરી અને ટૂંકમાં એનો જે કાંઈ બિલ હોય, જે કાંઈ એસ્ટિમેટ કઢાવીને રાખવું પડે ને એ સમયાંતરે મેન્ટેન કરવું પડશે, કારણ કે નીચે ખારું પાણી છે અને ખારું પાણી તમારા જે બ્રિજના ફાઉન્ડેશન છે એને કેવી રીતના સંભાળી શકશે, એમાં જે મેન્ટેન કરવાનું છે એ બધું તમારે જોવું જોઈએ. એટલે ઠીક છે, હવે એ તો એઝ આઈ સેડ સરકારનો વિષય છે, એ કેવી રીતના કરશે. સરકારે ક્યાંક દૂરંદેશી તો રાખી છે ને, સરકારે કઈ આપણો શો જોઈને તો નક્કી નહીં કરે મેન્ટેનન્સ કરવાનું છે. એને કઈક તો વિચાર્યું જ હશે. આવડો મોટો બ્રિજ બાંધી દીધો છે, પોતાની શાખ જોડાયેલી છે, એટલે આ બ્રિજ તૂટવો ન જોઈએ એ એમની જવાબદારી છે. એટલે એ કરશે. હવે સોલાર થી જો આખું લાઇટિંગ નું બધું કર્યું, એવડું આયોજન કર્યું હોય તો મેન્ટેનન્સ માટેનું કઈક તો દૂરંદેશી આયોજન હોવું જ જોઈએ. અને ન હોય તો આપણા માધ્યમથી આપણે કહીએ છીએ કે કરજો.